हेलो गाइस, ओम नमः शिवाय। गुड मॉर्निंग। તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં હશો? તમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે। મોલુએ નાહી લીધું છે, ગોલુએ નાહી લીધું છે। ગોલુને બતાવો તો જો ગોલુ નહીં। ગોલુ હાય બોલો, ઓમ નમઃ શિવાય બોલો। મોલુ બોલ તો હાય, હાય બોલ। આજ તો બોલતા જ નથી, રિસાઈ ગયા છો ગાઈસ? રિસાઈ ગયા? બોલાવે ચાલ ગાઈસ। આજ તો સન્ડે છે તો આજે પ્રાચી ઘરે છે। પ્રાચી દીદી શું કરે છે? જો બૈલાઓનું મોઢું સાફ કરે છે। ચાલો ગોલું ગાડી પર બેસી જાઓ, ગાડી ચલાવો, ગાડી ચલાવો। ચાલો હાય કરો, હાય કરો તો ગાઈસને હાય કરો। મોલું ગાઈસને હાય કરો। ચાલો આજ તો બોલતા જ નથી, કેમ નથી બોલતા? શું થયું આજે? રિસાઈ ગયો? હા, શું થયું? આજે મોલું રિસાઈ ગયો છે જુઓ। અને ગોલું શું કરે છે? ગાડી ચલાવે છે। કઈ ગાડી ચલાવે છે ગોલું? પાંડા। કઈ છે? પાંડા। બેસી જા, બેસી જા। ચાલો એ નહીં નહીં નહીં, એમ ના પકડ। ગોલુને કોઈ હડે ને એને ગમતું નથી આપણે। ચાલો બેસવા દે ભાઈ, એની છે પણ બંનેની ગાડી છે, બેસવા દે તો। પ્રાચી શું કરે જો? પ્રાચી બહુ શરમાય છે। હા, એમાં શું શરમાવાનું નહીં? જો ઉત્તલ ઉત્તલ, એને ઉતારી દેશે। શું કર્યું? ચા નાસ્તો કર્યો બોલું? શું ખાધું ચામાં? ભાખરી। શું ખાધું? હા, ભાખરી ખાધી, બિસ્કિટ ખાધું। હા, ચલો ચલાવો ગાડી, ગાડી ચલાવો। તો ગાઈસ ફટાફટ બધું કામ પૂરું કરી દીધું છે। આજ તો સન્ડે હતો, સન્ડે પણ જલ્દી ઉઠવું પડે કારણ કે મારા મિસ્ટરને સન્ડે પણ રજા નથી હોતી। એક બી દિવસ એમને રજા હોતી નથી। એમને મહિનાના 30 દિવસ કામ ચાલુ જ હોય છે, કોઈ રજા નહીં, કશું જ નહીં। સવારે 8 વાગે જવાનું, 7:30-8 વાગે, સાંજે 10 વાગે આવવાનું। એટલે તો વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો કારણ કે 2 છોકરા હતા નાના, કોઈ રાખવાવાળું હતું નહીં। મમ્મી રહી, મારી મમ્મી 1.5 મહિનો જેવું, પછી એ જતી રહી કારણ કે મારા ભાઈને બી નાનો બાબુ છે, મારા ભાભીને। એ બી વર્ષનો થઈ ગયો, 1.5 વર્ષનો થવા આવ્યો, એટલે એને કોણ સાચવે? એમને વારે ઘડીએ ગામડે જવું પડે એટલે તો અહીંયા હું એકલી સંભાળું છું। પહેલાં હું જોબ કરતી હતી સ્કૂલમાં, પછી એના પછી સ્કૂલમાં ટીચર હતી, પછી એના પછી UN મહેતામાં મેં એપ્રેન્ટિસ કરી 15 મહિના, એમાં 14 મહિના પૂરા કર્યા અને પછી મારે પ્રેગ્નન્સી, ટ્વિન્સ પ્રેગ્નન્સી, તો મેં 8 મહિના જોબ કરી કન્ટિન્યુઅસ। પછી 9મો મહિનો બેસ્યો ત્યારે મેં છોડી દીધી કારણ કે મારા ભૈલાઓને ઘરે કોઈ હતું નહીં સાચવવાવાળું। ભૈલાઓ થયા પછી એટલે આજ 2 વર્ષના એ લોકો થઈ ગયા, 5મા મહિનામાં 2.5 વર્ષના થઈ જશે, પણ જોબ કઈ રીતે જાઉં કારણ કે કોઈ છે નહીં રાખવાવાળું। અમારા મિસ્ટરને એક બી રજા નહીં। પ્રાચી બી 6માં ભણે છે, નાની છે એ બી સવારે જાય 7 વાગે તો 1 વાગે આવે। એટલે કામ તો બધું પૂરું થઈ ગયું છે, એટલે એગીસો કાઢી મૂકી છે। કોઈ છોકરાઓને આપવા, નાના છોકરાઓને, કારણ કે આ લોકોને હવે થતી નથી। જો અમારા બહારનો નજારો ગાઈસ, આના પરથી કમેન્ટ કરજો કે અમે કઈ જગ્યાએ રહીએ છીએ। અમદાવાદ તો મેં કહી જ દીધું છે, રહીએ છીએ કઈ જગ્યાએ એ તમારે બતાવવાનું છે। આ કઈ જગ્યા હશે જો ખબર હોય તો કદાચ અહીંયા રહીએ છીએ અમારે આવું મકાન છે, બહુ મોટું નથી, નાનું જ છે મકાન। જેવું છે એવું પણ રહેવા તો થાય છે ને, અમારા માટે તો સારું જ છે। જો બોલો હાય કરો, હાય કરો। રાજસ્થાની સબ્જી બનાવી છે મમ્માએ। આજે ટિફિનમાં શું બનાવ્યું હતું? આજે તો
નાસ્તામાં ભાખરી બનાવી હતી ગાઈસ. ટિફિનમાં શું બનાવ્યું હતું આજે? તો ટિફિનમાં બટાકા ફુલાવર અને રીંગણની સબ્જી અને વાલોળ. જો બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કચરા પોતું બાકી છે, પણ કચરા પોતું તો જમ્યા પછી. આમ તો સાફ જ છે, તો બી કચરા પોતું તો કરવું જ પડે. સવારે હું પહેલાં કરતી હતી, પણ આ છોકરાઓ નાના છે એટલે એ બધું બેડ ને બેડ બધું બગાડી દે છે પાછા. એટલે હું છે તે જમી બમીને ને પછી બપોરે જમી કચરા પોતું કરીએ છીએ. ગાઈસ મારા આવું મકાન છે જૂનું, પહેલાંની ટાઈસો છે. ગોલું બોલું હાય કરો, હાય કરો. આ બંને બહુ જ હેરાન કરે છે મમ્માને. દીદી જોડે નહીં બેસતા, નહીં રમતા. હાય કરો તો ગાઈસને, હાય કરો. જો મોલું ના પાડે છે. હાય કર તો ગોલું. શું કરું છે? જો આ ગોલું છે ને, એ મોલુંને બેસવા જ નહીં દેતો. એ નાનો છે પણ એ મોલું નહીં રમવા દેતો. આ જુજુ. અને મારે મોલું છે ને બહુ રીસાય છે, વારે ઘડીએ મમ્માને હેરાન કરે છે. નહીં ગોલું, હે ગોલું, ગોલું, ગોલું ગુડ મોર્નિંગ બોલો તો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય કેમ કે